હું જાપાનથી વાત કરું છું. વેઇટ કર બેટા. વેરી ગુડ. સો જાપાનમાં તમે કયા સિટીમાં છો? સુકુબા સિટી. સુકુબા. ઓકે, વેરી ગુડ. યસ. તો અત્યારે કેટલા વાગ્યા ત્યાં? અહીંયા ઇન્ડિયામાં 6:47 થઈ છે. હા 10. 10. શું વાત છે, વાહ, વેરી ગુડ, અમેઝિંગ, ગ્રેટ ગ્રેટ. ગુડ કે લાઈક ગુજરાતી 10 થયા છે. બોલે છે છોકરાઓ. ઓકે, નહીં, હમણાં એના ડેડી આવ્યા ને તો એને હું કીધું કે મારે 10 વાગે મીટિંગ છે, અવાજ ન કરતા એમ. એટલે કે 10 મમ્મા 10. મેં કીધું હા 10. યસ 10. ગ્રેટ ગ્રેટ, અમેઝિંગ. તો તમારો એક્સપિરિયન્સ શેર કરો. આ ફેમિલી સાથે કેટલા સમયથી છો અને જ્યારથી ન્યુટ્રિશન લેવાની શરૂઆત કરી તમારા બોડીમાં તમને કયા કયા ચેન્જીસ દેખાય છે? મારે હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે 10 વર્ષથી. એટલે મને મારા ભાભી કોલ કરીને કીધું હતું કે વેઇટ લોસ કરવો હોય, હિના બાબરિયા છે જામનગરથી એમને. હા, તો હા. મેં કીધું હા વેઇટ લોસ કરીશ તો બીજા પ્રોબ્લેમ ઈ સોલ્વ થશે. રાઈટ. હા ડેડી બોલાવે જાઓ. તો મેં જોઈન કર્યું ને એનાથી મને ઘણો બધો ફરક છે. મારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે પેલા, અને વેઇટ બી ઓછું થયું છે 6 kg. વેરી ગુડ. એનર્જી ફૂલ આવી છે. વોટર ઇન્ટેક થયો સારો થયો છે. અને સલાડ પેલા હું ખાતી જ નહોતી, એ ખાઉં છું અત્યારે સલાડ. વેરી પછી ગુડ. ઊંઘ સારી થઈ છે. મને હેડેક થતું હતું, એ બી સાવ નથી થતું હવે. પછી મારી મોર્નિંગ ટી બીજા દિવસેથી જ મેં છોડી દીધી છે. પછી હાથ પગમાં નહીં, લેફ્ટ હેન્ડમાં ખાલી ચડી જતી હતી, આખો નમ થઈ જતો હતો. અને ડોક ને બધું રાતે સુતા હોય ને ત્યારે એ હવે નથી થતું, સાવ નથી થતું. વાહ, અને બ્લડ પ્રેશરમાં ઇમ્પ્રુવમેન્ટ છે. મેડિસિન હજુ ચાલુ છે. વેરી ગુડ, વેરી ગુડ, અમેઝિંગ. સો એક અને વખત આપણે એનર્જી ફૂલ આવી ગઈ છે, આવી હોય જ છે આખો દિવસ. ગ્રેટ. સો એ કેવી રીતે ખબર પડી કે એનર્જી લેવલ હવે પેલા કરતા હાઈ છે? પેલા મારી ડોટર છે ને 2 વર્ષની છે, એને હું દિવસમાં એક વખત લઈ જાવી હોય ને મારે વિચાર કરવો પડતો બહાર. અત્યારે હું 3-4 વખત એને વોક કરીને લઈ જાઉં છું. વેરી ગુડ, અમેઝિંગ. એ સો બી ધીસ વોક ઇઝ કરે. અમેઝિંગ. એને બી ડાયનોસેક પેલા થોડાક દિવસ ના ભાઈઓ, હમ સ્ટ્રોબેરી ફ્લેવર હતી. અને હવે ડેઈલી 5 વાગે લે છે. બપોર પછી કઈક પેલા કેવું હતું, 5 વાગે જમવાનું માંગી લેતી હમ સાંજનું, કે હમ મમ્મ બીજો કઈ નાસ્તો નથી કરતી, એને નથી ભાવતો. તો એમ કે મમ્મ બનાવી દે એમ. સાંજનું લઈ લે ને તો આખી રાત પછી 2-3 વખત દૂધ પીતી. એટલે હું 5 ઓકે, વાગે હવે જમવાનું માંગે ને ત્યારે હું એને ડાયનોસેક આપી દઉં. એટલે 2-3 કલાક સુધી પછી નથી માંગતી. વેરી ગુડ. અને એ બાળકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એના હા. બોડીને ન્યુટ્રિશન અને પ્રોટીન પ્રોપર મળે, રાઈટ? સો ધીસ ઇઝ અમેઝિંગ. અને હમ. તમારું લાઈક તમે એવું કઈ ઓબ્ઝર્વ કર્યું કે તમારા clothing અંદર પેલા કરતા ડિફરન્સ આવ્યો હોય, ઇંચ લોસ થયું હોય? હા ઘણો બધો થયો છે ઇંચ લોસ. કપડા પેલા જે નતા થતા ને થવા લાગ્યા છે અત્યારે. ઓકે, એટલે 3 કેટલા વર્ષ વર્ષ પેલા જે જૂના નતા કપડા તમે થતા ટ્રાય કર્યા? હા પહેરાવું. કેટલા વર્ષ જૂના કપડા તમે ટ્રાય કર્યા? પ્રેગ્નન્સી પેલાના 3 વર્ષ પહેલાના. 3 વર્ષ પહેલાના કપડા હવે થઈ ગયા, રાઈટ? હા. સો ધીસ ઇઝ રિયલી ગુડ. ઓકે, સો એક હા. વખત આપણે એમના માટે જોરદાર ક્લેપ કરીએ. બહુ સરસ એમનું એક્સપિરિયન્સ છે. અને સ્વેટર ટી શર્ટ જે નતા થતા ને 3 વર્ષ પહેલાના, હમ એ અત્યારે થઈ જાય છે. હવે થઈ જાય છે, રાઈટ? હા વેરી ગુડ. આગળથી જે જીપ ક્લોઝ નહોતી થતી ટૂંકમાં, એ હમ ટમી ફેટ એ ઘણું હવે ગયું થઈ છે. જાય છે. કમરના આ હેન્ડમાં બી થયો છે કે આપણે આ વોચ હોય ઈ બંધ કરતા હોય ખબર પડે એનો કે જે સ્ટેપ હોય એ હા ખબર પડે હા કે કઈ જગ્યા પર હા કઈ એવી થાય રીતે છે. ખબર. રાઈટ, વેરી ગુડ, અમેઝિંગ. સો ધીસ ઇઝ ગ્રેટ. અને આમ જોઈએ તો ખાલી કેજી જ વેઇટ લોસ છે, બટ 6 હા. વેઇટ કરો. Yes, I think